હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 11 કોમર્સ એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં બીજું ચેપ્ટર વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોમાં આપણે આ વિડીયોમાં ઉદાહરણ 6 જે જ્ઞાનસભર ઉદાહરણ છે એની માહિતી મેળવીશું. બરાબર? બહુ સરસ ઉદાહરણ છે કે ખર્ચના સંદર્ભમાં વ્યવહારો અને ખાતાના પ્રકાર અને નીચે ઉપજના સંદર્ભમાં વ્યવહારો અને ખાતાના પ્રકાર. આખું ઉદાહરણ 6 તરીકે જ આપણે લેશું. બરાબર? લખ્યું છે કે ઉપર મુજબના વ્યવહારો અંગે વિદ્યાર્થીઓએ વારંવાર અભ્યાસ કરવો. અભ્યાસ કરવાથી હિસાબી પદ્ધતિના મૂળભૂત નિયમો અને સિદ્ધાંતોને સહેલાઈથી સમજી શકાશે. ઉદાહરણ 6. આમાં વ્યવહાર અને સામે ખાતાનો પ્રકાર. વ્યવહાર અને ખાતાનો પ્રકાર. ઇન્ટરેસ્ટિંગ છે એકદમ. ચાલો, સૌથી પહેલો વ્યવહાર પગાર. આપણે એવું સમજો ને, ચૂકવેલ પગાર. આમ લખો ને મજા આવશે. ચૂકવેલ પગાર એટલે ખર્ચ છે. ચૂકવેલ પગાર ખર્ચ છે એટલે ઉપજ ખર્ચનું ખાતું. બરાબર? ખર્ચ છે. પછી ચૂકવવાનો બાકી પગાર અને અગાઉથી ચૂકવેલ પગાર. ચૂકવવાનો બાકી પગાર અને અગાઉથી ચૂકવેલ પગાર. હવે આ ચૂકવવાનો બાકી પગાર છે ને, એ એકદમ પ્રેક્ટિકલ છે, તરત સમજાઈ જશે. જુઓ, ચૂકવવાનો બાકી પગાર એટલે આપણું દેવું થયું. બરાબર? દેવું. અને દેવું જે વ્યક્તિ પ્રત્યે છે, લેણદાર, દેવું, પારિભાષિક શબ્દો યાદ કરજો. બરાબર? એટલે આ વ્યક્તિ પ્રકારમાં આવે. ચૂકવવાનો બાકી પગાર એ દેવું છે. ચૂકવવાનો બાકી પગાર એ શું છે? દેવું. બરાબર? અને દેવું છે માટે એ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવે. વ્યક્તિ પ્રકારના. બરાબર? હવે અગાઉથી ચૂકવેલો પગાર એ ખર્ચ નથી. પગાર ચૂકવી દીધો, પણ અગાઉથી ચૂકવેલો પગાર છે એટલે એને ખર્ચ તરીકે નથી ઉધાર કરી શકતા. માટે તેને આપણે લેણું ગણી અને ઉધાર કરવો પડે છે. માટે એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. બહુ સમજવા જેવી આ વાત છે કે તમે સપ્ટેમ્બર મહિનાનો પગાર ઓક્ટોબરમાં ચૂકવવાનો હોય. અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે. બરાબર? 9મો મહિનો ચાલે છે એમ સમજો ને તમે. અને સપ્ટેમ્બરનો પગાર 10મામાં ચૂકવવાનો હોય, 10મા મહિનામાં, ઓક્ટોબર મહિનામાં. પણ સપ્ટેમ્બરનો પગાર તમે સપ્ટેમ્બરમાં જ ચૂકવી દો તો એ ચૂકવેલો પગાર ખરો, પણ એ અગાઉથી ચૂકવેલો પગાર કહેવાશે. તો અગાઉથી ચૂકવેલો પગાર એને ખર્ચ તરીકે નથી ઉધાર કરી શકતા, માટે એને લેણું ગણી અને ઉધાર કરવામાં આવે છે. ઉધાર તો કરવો જ પડે, કારણ કે ધંધામાંથી રોકડ ગઈ છે, રોકડ જાય છે. બરાબર? રોકડ જાય એટલે રોકડ ખાતું જમા થવાનું. તો અગાઉથી ચૂકવેલ પગારનું ખાતું ખર્ચ તરીકે નથી ઉધાર થતું, પણ અગાઉથી ચૂકવેલ ખર્ચનું ખાતું લેણું નથી, છતાં એને લેણું ગણવામાં આવે છે. અને માટે એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. વ્યક્તિ પ્રકારના. જુઓ, બંનેમાં વ્યક્તિ પ્રકારનું ખાતું દેવું છે અને લેણું છે. આ તો એક્ચ્યુઅલી દેવું છે જ તે. આ ખરેખર લેણું નથી, પણ ચૂકવેલ પગાર, આ તમે અગાઉથી શબ્દ કાઢી નાખો. ચૂકવેલ પગાર ખર્ચ તરીકે નથી ઉધાર કરી શકાતો. કેમ? કારણ કે એ અગાઉથી ચૂક્યો છે. માટે હવે શું ઉધાર કરી શકાય? તો કે લેણું ઉધાર કરી શકાય. માટે એને લેણું ગણી અને વ્યક્તિ પ્રકારના ખાતામાં સમાવવામાં આવે છે. બરાબર? આને જ લગતા બધા વ્યવહારો આગળ આપેલા છે. જુઓ, બીજો વ્યવહાર ચૂકવેલ ભાડું. ચૂકવેલ ભાડું. પછી ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું અને અગાઉથી ચૂકવેલ ભાડું. તો ભાડું અગાઉથી ચૂકવી દીધું છે. ચૂકવી દીધું છે ભાડું એટલે ઉધાર કરવું પડશે, પણ ખર્ચ તરીકે નહીં ઉધાર થાય, લેણા પેટે ઉધાર થશે. ચૂકવવાનું બાકી ભાડું આપણું દેવું છે,
અને ચૂકવેલ ભાડું એ આપણો ખર્ચ છે. આ દેવું અને લેણું એ વ્યક્તિ પ્રકારમાં આવે. દેવું અને લેણું, દેવું એટલે લેણદાર, લેણું એટલે દેવાદાર, વ્યક્તિ પ્રકારના ખાતા. અને આ ચૂકવેલ ભાડું ખર્ચ છે માટે ઉપજ ખર્ચ. ક્લિયર? ઓર એક 3 કમિશન ચૂકવેલ, કમિશન ચૂકવેલ, પછી ચૂકવવાનું બાકી કમિશન, ચૂકવવાનું બાકી કમિશન અને અગાઉથી ચૂકવેલ કમિશન. આના શોર્ટ ફોર્મ છે ચુબા, ચુબા, ચૂકવવાનું બાકી દેવું કહેવાય. હા, અને અગાઉથી ચૂકવેલ, ચૂકવેલ છે પણ એ અગાઉથી એટલે ખર્ચ તરીકે નહીં ઉધાર થાય માટે એને લેણું કહેવાય. બરાબર? આ ચૂકવવાનું બાકી ને અગાઉથી ચૂકવેલ બંને દેવું અને લેણું એટલે આ બંને વ્યક્તિ પ્રકારમાં આવશે. અને આ કમિશન ચૂકવેલ એ ખર્ચ કહેવાય એટલે ઉપજ ખર્ચમાં આવશે. બરાબર? આ ચૂકવેલ પગાર ઉપજ ખર્ચ, ચૂકવવાનો બાકી પગાર વ્યક્તિ, ઉપજ ખર્ચ, આ બંને વ્યક્તિ. બરાબર? આ ઉપજ ખર્ચ. એમ અહીંયા પણ આ બંને વ્યક્તિ પ્રકારના ખાતા. બરાબર? કારણ કે ચૂકવવાનું બાકી કમિશન દેવું ને અગાઉથી ચૂકવેલ લેણું. બરાબર? લાઈન ટુ લાઈન સમજજો વ્યવસ્થિત રીતે. પછી 4 હજી છેલ્લું એક છે ચૂકવેલ દલાલી, ચૂકવેલ દલાલી ખર્ચ છે. ચૂકવેલ દલાલી શું છે? ખર્ચ. અને માટે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. બરાબર? પછી ચૂકવવાની બાકી દલાલી, ચૂકવવાની બાકી દલાલી તો દેવું છે. ચૂકવવાની બાકી દલાલી એ દેવું છે અને માટે વ્યક્તિ પ્રકારના ખાતામાં આવશે. વ્યક્તિ પ્રકારના ખાતામાં. અને અગાઉથી ચૂકવેલ દલાલી, અગાઉથી ચૂકવેલ દલાલી લેણું છે માટે વ્યક્તિ પ્રકારના ખાતામાં આવશે. ઓકે? ઉદાહરણ 6 બહુ સરસ છે. બધું ચૂકવેલ હોય ખર્ચ, ચૂકવવાનું બાકી દેવું એટલે વ્યક્તિ, અને અચ્ચું એ લેણું એટલે વ્યક્તિ. બરાબર? સેમ આવું આવક માટે આપેલું છે. હજી છે આગળ આવી જ રીતે 4 પોઈન્ટ છે. ઉપજના સંદર્ભમાં વ્યવહાર અને ખાતાના પ્રકાર જુઓ. ઉદાહરણ 6 કન્ટિન્યુ છે એમાં. આના પછી ઉદાહરણ 5 માં હજી બીજા 50 ખાતા આપેલા છે વર્ગીકરણ કરવા માટે. એટલે વર્ગીકરણના બહુ ઇનફ દાખલાઓ છે કે તમને ખાતાના નામ પરથી એનું વર્ગીકૃત ક્યાં આવશે એ ખ્યાલ આવી જાય. વ્યક્તિ આવશે, માલ મિલકત કે ઉપજ ખર્ચ, અને પછી ઉધાર જમાના નિયમથી કયું ઉધાર અને કયું જમા એ પણ આપણને ખ્યાલ આવે. એટલે આમનોંધના દાખલા સુધી આપણે પહોંચી જઈએ. ચાલો હવે આમાં છે પહેલું મળેલ કમિશન. આવક, ઉપજ એટલે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. મળેલ કમિશન એટલે ઉપજ કે આવક. બરાબર? એટલે ઉપજ ખર્ચ પ્રકાર. મળવાનું બાકી કમિશન, મળવાનું બાકી કમિશન અને અગાઉથી મળેલ કમિશન. હવે મળવાનું જે બાકી છે ને એને તમે પ્રેક્ટિકલી કહી શકો આ આપણું લેણું છે, પૈસા લેવાના છે. મળવાનું બાકી કમિશન એટલે આપણે લેવાનું છે, લેણું. મળવાનું બાકી કમિશન એ લેણું છે. વ્યક્તિ પ્રકાર,
પણ અગાઉથી જે કમિશન મળી ગયું એટલે આવક તરીકે તમે ન લખી શકો, બરાબર, કારણ કે એ અગાઉથી મળ્યું છે, બરાબર. તો અગાઉથી મળેલું કમિશન તમે આવક તરીકે નથી જમા કરી શકતા, માટે એને દેવા તરીકે તમારે જમા કરવું પડે, માટે એ વ્યક્તિ પ્રકાર થયો. અગાઉથી મળેલ કમિશનનું ખાતું જ્યારે કમિશન ખરેખર મળવા પાત્ર થાય ત્યારે એ ખાતું અગાઉથી મળેલ કમિશનની સામે સરભર થઈ જાય અને દેવું ચૂકવાઈ ગયું એવું સાબિત થઈ જાય. ખરેખર દેવું હોય જ નહીં, બરાબર સમજો. મને કમિશન મળ્યું છે તો એ મારું દેવું ક્યાંથી થયું? કોઈ કાળે દેવું ન થાય, પણ એનો આવક તરીકે નથી જમા કરી શકતો, માટે એને હું દેવા તરીકે જમા કરું છું. પછી જ્યારે એકચ્યુઅલી ખરેખર એ આવકની સામે સરભર થાય ત્યારે આ દેવાનું ખાતું બંધ થઈ જાય. જેમ કે બુધવારે મને 500 રૂપિયા મળવાના બદલે સોમવારે મળી ગયા, તો સોમવારે એને હું આવક તરીકે ન જમા કરી શકું, મારે દેવા તરીકે જમા કરવા પડે. પછી જ્યારે ખરેખર બુધવાર આવે ત્યારે જે મને આવક મળવાની છે એની સામે અગાઉથી મળેલી આવક જે છે એ સરભર થઈ જાય, આ દેવાનું ખાતું બંધ થઈ જાય. અગાઉથી મળેલ જે આ કમિશનનું ખાતું છે એ બંધ થઈ જાય અને એકચ્યુઅલી કમિશન મળ્યું એનું ખાતું ઊભું થઈ જાય, બરાબર. આ ખરેખર દેવું છે જ નહીં, છતાં એને આવક તરીકે જમા નથી કરી શકતા, માટે એને આપણે દેવા તરીકે જમા કરીને વ્યક્તિ પ્રકારમાં ગણાવીએ છીએ, બરાબર. જેમ ઓલામાં અગાઉથી ચૂકવેલ હતું ને એમ જ આમાં અગાઉથી મળેલ છે. ચાલો, બીજામાં છે દલાલી મળી એટલે આવક, બરાબર. ઉપજ, આવક ઉપજ કોઈ પણ લખી શકો, એટલે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. પણ મળવાની બાકી દલાલી એટલે લેણું, પૈસા લેવાના છે, લેણું વ્યક્તિ પ્રકાર. લેણું અને દેવું એટલે વ્યક્તિ પ્રકાર. અને અગાઉથી મળેલ દલાલી તમે આવક તરીકે નથી જમા કરી શકતા, માટે એને દેવું સ્વીકારીને જમા કરો છો, માટે વ્યક્તિ પ્રકાર. 3 ડિવિડન્ડ મળ્યું, આવક ઉપજ એટલે ઉપજ ખર્ચ પ્રકાર. મળવાનું બાકી ડિવિડન્ડ, મબા ડિવિડન્ડ, મળવાનું બાકી ડિવિડન્ડ એટલે આપણે લેવાના જ પૈસા, લેણું છે આપણું. અને અગાઉથી મળેલ ડિવિડન્ડ, ડિવિડન્ડ એટલે ડિવિડન્ડ મળ્યું પણ જમા નહીં કરી શકો આવક તરીકે, માટે દેવા સ્વરૂપે જમા કરશું. અને આ બંનેમાં, બરાબર, આ બંનેમાં વ્યક્તિ પ્રકારના ખાતા આવશે, વ્યક્તિ પ્રકાર. અને છેલ્લું આ પોઈન્ટમાં ચોથું, ભાડું મળ્યું, મળવાનું બાકી ભાડું અને અગાઉથી મળેલ ભાડું. તો ભાડું મળ્યું, ઉપજ થઈ એટલે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. મળવાનું બાકી ભાડું, લેણું છે માટે વ્યક્તિ પ્રકાર. અને અગાઉથી મળેલ ભાડું આવક તરીકે ન જમા કરી શકાય, માટે દેવા તરીકે જમા કરીએ એટલે વ્યક્તિ પ્રકાર. ક્લિયર? ખૂબ સરસ છે. ચૂકવેલ ખર્ચ કે મળેલ આવક એને તો ઉપજ ખર્ચમાં લઈએ, પણ ચૂકવવાના બાકી, મળવાના બાકી, અગાઉથી ચૂકવેલ કે અગાઉથી મળેલ એને વ્યક્તિ પ્રકારમાં ગણવા પડે, બરાબર. કયા દેવા તરીકે વ્યક્તિ પ્રકારમાં અને કયા લેણા તરીકે વ્યક્તિ પ્રકારમાં, એનો આપણે વિગતે અભ્યાસ આ ઉદાહરણ 6 માં કર્યો. ઓકે, થેન્ક યુ.